સુરતનું મોતનું મેડિકલ, ગર્ભપાતની દવાઓના કાળા બજારનો જીવંત પર્દાફાશ. જ્યારે દવા વેચનાર દલાલ બની જાય ત્યારે સમાજ ડેટ ટ્રેપમાં ફસાઈ જાય છે. કડોદરા, જોલવા અને વરેલીના ઔદ્યોગિક પટ્ટામાં ચાલતા ગેરકાયદે ગર્ભપાતના રેકેટ પર જાગૃત નાગરિક સર્જિકલ સ્ટ્રાઇક કરી છે. જે દવાની કિંમત માત્ર 100 રૂપિયા છે તેને ગરીબ અને અભણ મજૂર પરિવારોને ₹900માં મોતનું પડીકું બનાવીને વેચવામાં આવે છે. નિયમોની એસી-તેસી કરવામાં આવે છે. એમટીપી એક્ટ મુજબ જે દવા ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર અડાઈ પણ નહીં, તે અહીં શાકભાજીની જેમ કાઉન્ટર પર ખુલ્લેઆમ વેચાય છે. દુકાનો પર ડિગ્રી ધારકોને બદલે બિનઅનુભવી યુવાનો બેસીને લોકોના જીવ સાથે ચેડા કરી રહ્યા છે. ગર્ભપાતના સોદાગરોનો ખોફનાક પર્દાફાશ. સ્ટિંગ ઓપરેશનમાં કેમેરા સામે ખુલી મોતની દુકાનો, જેમાં માનસ મેડિકલ સ્ટોર કડોદરા પુલ પાસે, ચામુંડા મેડિકલ જોલવા પંચાયત પાસે, આશાપુરા મેડિકલ જોલવા સરકારી સ્કૂલ સામે, મિલન મેડિકલ જોલવા પોલીસ ચોકી પાસે, યશ મેડિકલ જોલવા, લેક્સોન મેડિકલ કડોદરા સીએનજી પંપ પાસે, માતેશ્વરી મેડિકલ કડોદરા, દિવ્યા મેડિકલ સચિન, કૃષ્ણા મેડિકલ કડોદરા અને પ્રમુખ મેડિકલ વરેલી. આ લડાઈ નફાની નથી, માનવતાની છે. જો 24 કલાકમાં ડ્રગ્સ વિભાગ આ મેડિકલ માફિયાઓના લાયસન્સ રદ નહીં કરે તો આ પુરાવા સીધા હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં રજૂ કરી પીઆઈ દાખલ કરવામાં આવશે. સુરતનું વહીવટીતંત્ર હવે જાગશે. શું આ મોતની દુકાનો પર સરકારી સીલ લાગશે કે પછી ગરીબોના લોહીના નફા પર આ સિન્ડિકેટ ચાલતું રહેશે?